જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના કાલસારી ગામે ગૌચર જમીન મુદ્દે ચાલેલા ઉગ્ર આંદોલનમાં નવો વળાંક આવ્યો છે। ગૌચર જમીન માટે છેલ્લા 18 દિવસથી ઉપવાસ પર બેઠેલા માલધારી જગાભાઈ ભરવાડે જો સમસ્યા હલ ન થાય તો આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી ગયો હતો। પરિસ્થિતિને કાબુ લેવા માટે વિસાવદર પોલીસ કાલસારી ગામે પહોંચી હતી અને જગાભાઈ ભરવાડને અટકાવીને વિસાવદર પોલીસ મથકે લઈ જવાયા હતા। આ ઘટનાની જાણ થતા આસપાસના ગામોના અનેક માલધારીઓ રોષે ભરાયા હતા અને વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે એકઠા થઈને જગાભાઈને તાત્કાલિક છોડી દેવાની માંગ કરી હતી। માલધારીઓએ ન્યાયની માંગ સાથે જણાવ્યું હતું કે જો ગૌચર જમીન મુદ્દે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવાશે। પછી અમે આત્મવિલોપનની ચીમકી આપી હતી। અમારા એક યુવાને અંદર લોકઅપમાં જમા કર્યો છે અને એના સમર્થનમાં અમે બધા આવ્યા છીએ। ઈડીઓ તલાટી સાહેબ તો કંઈ બોલતા જ નથી, એને એક ને એક લાગી રહ્યું છે કે પૈસા આપેલા। કાલે એની હાજરીમાં ધમકી આપી છે ભૂમાફિયાઓ દ્વારા કે અહીંયા આવતા ને આમ કરી નાખું તેમ કરી નાખું, ગેર શબ્દ બોલ્યા છે એ લોકો। તો અત્યારે અધિકારીની હાજરીમાં જો ધમકી દે તો ઈડીઓ સાહેબ તલાટી સાહેબ કંઈ બોલ્યા નહીં। એને કીધું કે તમે જોવો છો ને કે અમે જોઈએ છીએ પણ કે અમારે અમે કાંઈ ન કરીએ છીએ, એવો જવાબ આપીને વયા ગયા છે। અત્યારે અહીંયા પોલીસ સ્ટેશન આવવાનું કારણ શું? અમારે એક વ્યક્તિને ધરપકડ કરેલી છે તો એના સમર્થનમાં બધા લોકો આવેલા છીએ। તમારે માગણી શું છે તમારી? અમારી માગણી ગૌચર ખુલ્લું કરાવવા બાબતે છે। અધિકારીઓ ટીડીઓ સાહેબને એવું કહે છે કે ગૌચર ખુલ્લા છે પણ હાલ ક્યાંય ખુલ્લા છે અને બધે પેક કરેલા છે। પછી માનો કે એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું, ટીડીઓ સાહેબ તલાટી સાહેબ કાલસારી ગામના તલાટી સાહેબ એ આગળ ટુ વ્હીલ લઈને જઈને ફોન કરતા હોય કે તમે ખુલ્લું કરી નાખો, અમે ચેકિંગમાં આવીએ છીએ, અમે ચેકિંગમાં આવીએ આવી રીતે ખુલ્લા કરાવતા પણ ખાલી ઝાપા ખુલ્લા કરાવી આપે। અને આપણે કેમ કે સાહેબ અમારે એક જણા બિહાડી ગયો ખબર પડે કે નહીં હું બિહાડીશ નહીં, હું એકલો જાય છું। કેટલા સમયથી ઉપવાસ ઉપર બેઠેલા છે આ લોકો? 2008થી હાલે છે પણ હાલ આ છેલ્લે 20 દિવસ થયા છે। કોઈ અધિકારીઓ કે રાજકીય આગેવાનો? રાજકીય આગેવાનો કોઈ આવેલ નથી, અધિકારીઓ કોઈ આવેલ નથી। આવે અમને ધમકી દે, અંદર હમણાં મામલતદારે બોલાવ્યા હતા, એક જણાને 2 જણાને બોલાવે કે ભાઈ તમારો થઈ જાય પણ કોઈ કંઈ કરતું નથી સાહેબ। એક ને એક લાગી રહ્યું કે બધાની મિલી ભગત